સૌને જય ભીમ, નમો બુદ્ધાય। પંતે પથિક શ્રેષ્ઠી જેમના સાનિધ્યમાં સુરેન્દ્રનગર ખાતે વઢવાણ ફાટસર વિસ્તારમાં જે અમરબોધિ બૌદ્ધ વિહાર આવેલું છે, ત્યાં બાળ શ્રામણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરેન્દ્રનગર જ નહીં પરંતુ ગુજરાત તથા અખંડ ભારત માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે। ત્યાગ, સમર્પણ અને બલિદાન ની જેમના હૃદયમાં એવી ભાવના છે, એવા ભંતે પથિક શ્રેષ્ઠી એમની મંજૂરી લઈ અને એમના આશીર્વાદથી હું હવે મારી વાત ચાલુ કરું છું। સૌ પ્રથમ તો તમારી સામે જે ભંતે ગણ છે, જે ભંતે સંઘ છે, એ તમે જોઈ રહ્યા છો કે આપણે થોડીક વાર આપણા ઘરે બેસાડવા હોય તો શાંતિથી નથી બેસતા હોતા, પરંતુ અત્યારે એ ભીખુ સંઘ છે, આપણા માટે પણ એ બહુ ગૌરવ લેવા જેવી બાબત છે। તો સૌથી પહેલા એ માતા પિતાને હું ધન્યવાદ આપું છું અને એમને હું નમસ્કાર કરું છું કે જેમણે એવી હિંમત દેખાડી છે અને 5 દિવસ પોતાનું બાળક જે સૌને વહાલું હોય જ છે। આ પ્રકૃતિમાં કોઈ પણ જીવ હોય તો દરેકને પોતાના સંતાનો વહાલા હોય જ છે, પરંતુ અહીં વાત જુદી છે, અહીં વાત ધમની છે, અહીં વાત ત્યાગ, સમર્પણ અને બાબા સાહેબ આંબેડકરની છે। એટલે તમે જોઈ શકો છો જ્યારે ધમ્મ પ્રવચન ચાલુ હોય તો એ બાળ માનસ પટ ઉપર એની કેવી અસર કરે છે। તો એ માતા પિતાને હું વંદન કરું છું, સલામ। અને ઘણા એવા માતા પિતા પણ હશે કે જેમની ઈચ્છા હશે કે આપણે આપણા બાળકને અહીં મૂકીશું, પરંતુ કોઈ કારણોસર નહીં મૂકી શક્યા હોય તો આપણે જે લોકો ધમ્મ સાથે જોડાયેલા હોય, બાબા સાહેબનો જે ક્રાંતિ રથ છે, એ ક્રાંતિ રથને આગળ લઈ જવાના પ્રયત્નો કરતા હોય તો એવા લોકોને પણ આપણે વંદન કરીશું, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું। તો ખરા અર્થમાં જે બાબા સાહેબ આંબેડકરનો ક્રાંતિ રથ હતો, જેને આગળ લઈ જવા માટે આપણે ભંતે પથિક શ્રેષ્ઠીજીને આપણા બાળકો 5 દિવસ માટે એમને સમર્પિત કર્યા હતા, અને એ સમર્પિત કરવાનું જે તમારો સમર્પણ ભાવ છે એનું પરિણામ તમારી સામે છે કે જે ભંતે ગણ છે, જે 10 બાળકોએ બાળ શ્રામણ શિબિરમાં ભાગ લીધો હતો અને ભંતે જે ચીવર પહેરવાનું હોય છે એ ચીવર પહેર્યું હોય છે, જેને આપણે જોઈ શકીએ કે એ બહુ મોટી વાત કહેવાય કે નાના બાળકોને જે બૌદ્ધ સંસ્કાર છે, જે મૂળ બૌદ્ધ પરંપરા છે, અને બાબા સાહેબ આંબેડકરે જે બુદ્ધા ઇઝ ધમ્મમાં આપણને જે વાત કરી છે, એ ખરા અર્થમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અહીં પ્રથમ વખત 2569 બુદ્ધ વર્ષ મુજબ તારીખ 3/6/2025 થી તારીખ 7/6/2025 સુધી આ 5 દિવસની બાળ શ્રામણ શિબિર જે આપણી ચાલી રહી છે, એનો અંતિમ દોર, એના સમાપન તરફ આપણે જઈ રહ્યા છીએ, પરંતુ આપણો કાર્યક્રમ એની હજી શરૂઆત જ થઈ છે। હવે મૂળ વાત ઉપર આવી તો ભંતેજીએ મને જે આદેશ આપ્યો છે કે આપણે બાળકો શું શીખાશે, અહીં બાળકો જે વાત કરવાની છે એમને કે બાળકો આપણા ઘરે કેવા હતા અને હવે કેવું પરિવર્તન આવ્યું છે, કે ધમ્મની અંદર શું તાકાત છે, એ સંસ્કારો શું છે। તો એ પહેલા એક વિનંતી કરી દઉં કે અહીંથી આપણે જ્યારે આ બાળ સ્વરૂપને ઘરે લઈ જઈશું ત્યારે સૌથી પહેલા આપણે એમને સ્વતંત્રતા આપવી પડશે કે તમે જે શીખ્યા હોય એ વર્ષમાં 2 વાર, એક 14 એપ્રિલ અને બુદ્ધ પૂર્ણિમા, જે ત્રિગુણી પાવન પર્વ કહેવાય છે, એ દિવસે એમને પંચશીલ ત્રિશરણ આપણે યાદ કરાવડાવવાનું, અથવા એમને દરરોજ બોલવું હોય તો પણ છૂટી આપવી પડશે આપણે કે તમે જે શીખીને આવ્યા છો એ 2 દિવસ તો આપણે કરાવવું પડશે આપણા ઘરે। તમારે પરિચય આપવાનો છે, આપનું શુભ નામ તથા આપ અમરબોધિ બૌદ્ધ વિહાર બોલી શકો તો એ બોલવાનું છે। જે આપણે ભંતે પથિક શ્રેષ્ઠીજીએ આપણને જે કંઈ માર્ગદર્શન આપ્યું છે, જે ધમ્મ રથ છે, એ તમારો અનુભવ છે
એ તમારે એનું વર્ણન કરવાનું છે કે અમે સવારે ઉઠી અને અમે કસરત કરતા હતા, પછી અમે ચારિકામાં જતા હતા, અને આ બોલવું પડશે. જો તમે બોલતા થશો તો અમે ચૂપ થઈશું, ન કે અમે એકલા જ બોલ બોલ કરશું. આપણે શરૂઆતથી આમાં જે નામ લખેલા છે એ મુજબ તમારે બોલવાનું છે. તો હું નામ બોલું, એ જ્યાં બેઠા હોય ત્યાં, ભલે આપણે કદાચ ક્રમ આગો પાછો હોય તો તમારે પરિચય આપવાનો છે અને બોલવાનું જ છે. બંતે મહામોગલિયાને એમનું નામ છે. બોલો. મારું નામ બંતે મોગલિયાન છે. અમર બૌદ્ધ વિહાર ખાતે અમે દીક્ષા લીધી છે. સવારે ઉઠીને અમે કસરત કરીને ચા નાસ્તો કરીને ધ્યાનમાં બેસીએ છીએ. ચારિકા કરતા હતા. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાત કહેવાય કે જેને હાથમાં કોઈ દી માયક નથી આવ્યું એવા બાળકો આપણી સમક્ષ પોતાનો પરિચય આપી રહ્યા છે. તો આપણે થોડીક વાર શાંતિ રાખશું. આમાં સૌના સાથ સહકારની જરૂર છે. આપણે ભંતે કરુણા રત્નજી ત્યાં જ ઉભા રહો. મારું નામ ભંતે કરુણા રત્ન છે. અમારો અહીંયા આવવાનો કારણ ભંતેનું સપનું હતું કે બાળ શિબિર થાય. અમે અહીંયા અમર બૌદ્ધ વિહારમાં દીક્ષા લીધી હતી. અમને આજે સવારે વહેલા ઉઠાડીને અમે ચા પીને નાસ્તો કરીને ભીમોરામ બુદ્ધ ગુફા જોવા લઈ ગયા. ત્યાં બુદ્ધ પૂજા કરીને અમને દ્રશ્યો જોયા. ત્યાં દર્શાવ્યું હતું કે ભગવાન ગૌતમ બુદ્ધ કેવી રીતે દાસીઓ વચ્ચે રહેતા હતા. અને એ પણ દર્શાવવામાં આવ્યું હતું ત્યાં 2500 વર્ષ પહેલા ત્યાં આવું રીતના સંઘ ત્યાં ધ્યાન કરતા હતા. ત્યાંથી અમે કાળાસર સુતા બુદ્ધની મૂર્તિ જોવા ગઈ. મહામાયા મંદિર દર્શન કરવા ગયા હતા. ત્યાં બુદ્ધના માતા હતા, મૂર્તિ હતી. ત્યાંથી અમે આવીને પછી અહીંયા આવીને અમે વંદના કરીને ધ્યાન કરાવ અને નાસ્તો કરીને પછી થોડી વાર બેઠા અને વળતા આવતા ચોટીલા અમે જમવા પણ રોકાણા હતા. ચોટીલા જમવા ગયા હતા. ત્યાં ઉપાસકોનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. નમો બુદ્ધાય. જોકે મને ભીખુ સંઘને કોઈ રોકટોક કરવાનો કે એવો કોઈ આદેશ નથી કે હું ખોટા વખાણ પણ ન કરી શકું, કારણ કે ભંતેજી અહીં બેઠા છે. તો મારે તો તમારા આશીર્વચન લેવાના હોય. તો ખૂબ જ સરસ વાત કે જે ખાંભળા મુકામે સમ્રાટ બુદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે એવા જેપી સમ્રાટ સાહેબ કે જેમના બાળકો પણ યુવરાજ, વિશ્વરાજ અને પૃથ્વીરાજ અને પોતે જયરાજ અને સમ્રાટ બુદ્ધ વિહારનું સંચાલન કરે છે. મહામોગલયાન અને કરુણા રત્ને આ વાત કરી. તો હવે પછી જે ભંતે બુદ્ધ રતનજી છે એમને આપણે વિનંતી કરીએ કે ત્યાં જ ઊભા થાય અને પ્રવચન આપશે, દેશના કરશે. મેં સવારે ઉઠીને કસરત કરી હતી. ચા પાણી નાસ્તો નહીં કર્યો હતો. પછી અમે ચોટીલા ગયા. તમારું નામ બોલો. ભંતે. જય ભીમ. મારું નામ ભંતે બુદ્ધ રતન છે. હવે ભંતે સંઘ રતનજી, તો તમે ઉભા થાઓ પોતાના સ્થાન ઉપર અને પોતાનો પરિચય આપો. બોલો. મારું નામ ભંતે સંરતન છે. મારા મમ્મીનું નામ બાબુબેન છે. મારા પપ્પાનું નામ નરેશભાઈ યાદવ છે. અને અમે 5 દિવસ રોકાણા. સવારે ઉઠીને કસરત કરી, ધ્યાનમાં બેઠા, ચારિકા કરીને ચોટીલા બુદ્ધ ભગવાનની ગુફા જોવા ગયા. જય ભીમ. નમો બુદ્ધાય. બહુ મોટી વાત કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. હવે આપણે ભંતે સારી પુત્રજી કે એમને ગળામાં દુખે છે. જય ભીમ. નમો બુદ્ધાય. નથી બેન, મારું નામ ભંતે સારી પુત્ર છે. તમે જે બોલવું હોય તે બોલી શકો છો, તમે સ્વતંત્ર છો. મારું નામ ભંતે પ્રજ્ઞા રત્ન છે. નમો બુદ્ધાય. જય ભીમ. ખૂબ સરસ. થોડામાં જાજો સંદેશ, ઓછું બોલવું.
ભંતેશીલ રતનજી આવો. અને હું તો તમને વિનંતી કરીશ કે શ્રેષ્ઠી પરિવાર કે એ કુટુંબમાંથી આવો છો તો તમે થોડીક ધમદેશ ના કરો, પ્રવચન આપો, તમારું નામ બોલો, તમારા માતા પિતાનું નામ બોલો, પૂરતો સમય છે તમારી પાસે, અને શિબિર વિશે પણ બોલજો. મારું નામ ભંતેશીલ બોધી છે. મારા પપ્પાનું નામ અર્જુનભાઈ છે. મારા મમ્મીનું નામ નૈનાબેન છે. અમે છેલ્લા 5 દિવસથી આ શિબિરમાં જોડાયેલ છે. તેમાં 2 ઉપાસક ગોવર્ધનભાઈ અને અતુલભાઈ પણ જોડાયેલ છે. અમે આજે ચોટીલા ગયા હતા. ત્યાં અમે ભીમોરાની ગુફાઓમાં વંદના કરી હતી અને તેના ચિત્રોના વિશે પણ જાણ્યું હતું. પછી અમે ભોજનદાન લેવા ગયા હતા. ત્યાં ભોજનદાન લઈને આરામ કરીને પાછા ફર્યા હતા. પાછા ફરીને ઘરે આવીને નાઈને પીવર પહેરીને અમે અહીંયા બેસીને ધર્મ દેશના કરી. અમે બીજા દિવસે ટાગોર બાગમાં ગયા હતા. ટાગોર બાગમાં અમને એક પત્રકાર મળ્યા હતા. તેમને અમારો પરિચય આપ્યો હતો. તેમને પણ અમારું ઇન્ટરવ્યુ લીધું અને તે છાપામાં દર્શાવ્યું હતું કે આ ધમકારે ચાલી રહ્યું છે તે સમાચારમાં બધા દેખાડ્યું હતું. રોજ 5 દિવસે છાપામાં બતાવે છે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ જ સરસ વાત કરી ભંતેજીએ. અને પત્રકારોનો પણ એક પ્રકારે આભાર માન્યો છે. જે 5 દિવસમાં હું આભાર નથી માની શક્યો એ મારી ભૂલ કહેવાય. તો ભંતેજીએ પત્રકારોને યાદ કર્યા એ બહુ મોટી વાત કહેવાય. આ ગૌરવ લેવા જેવી બાબત છે. તો હવે પછી ભંતે ધમરતનજી ઊભા થાય અને પોતાનો પરિચય આપે. જય ભીમ, નમો બુદ્ધાય. નામ બોલો. ભંતે ધમરતન. ખૂબ ખૂબ આભાર. ખરેખર એ બાળક પહેલા 2 દિવસ તો કઈ બોલતા જ નહોતા, પણ આટલું બોલી શકાય એ બહુ મોટી વાત છે. તો ખૂબ સરસ કહેવાય. હવે પછી ભંતે સમાધિ રતનજીને હું માઇક આપીને વિનંતી કરું છું કે ત્યાં જ ઊભા થઈ અને તમે જે બોલવું જોઈએ તે ધમ શિબિર વિશે બોલી શકો છો. પોતાનું નામ, પરિચય આપો. મારું નામ ભંતે સમાધિ રત્ન છે. અમે આજે જ વહેલા 5 વાગે ઉઠીને નાયા અને બ્રશ કર્યું. પછી અમે ચા નાસ્તો કર્યો. પછી અમે ચોટીલા ભીમોરાની ગુફા જોવા ગયા. ત્યાં અમે પૂજા કરી. પછી અમે મોહમાયાનું મંદિર જોવા ગયા. ત્યાં અમને ત્યાં મોહમાયાની મૂર્તિ જોવા મળી. પછી અમે કાલાસર ગયા. પછી ચોટીલામાં અમે બપોરનું ભોજન કર્યું. પછી અમે પાછા આવ્યા. ત્યારે અમે અહીંયા આવીને વંદના કરી. પછી થોડું બેસીને પછી અમે અહીંયા નાયા. પછી અમે અહીંયા જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર. માઇક હાથમાં પકડવું બહુ મોટી વાત છે. એટલે બીજી વાત નહીં કરતા, જે સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 દિવસથી જે સમાચાર પત્રોમાં ખબર આવી રહી છે અને ભંતેજી જે ત્યાગ, સમર્પણ અને બલિદાનના એક ભાવથી આ ક્રાંતિ રથને આગળ લઈ જવા માંગે છે. અને ફરીવાર હું એવા તમામ માતા પિતાને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે ભંતેજી આ કારવાને આગળ લઈ જાય. તો હવે પછી ભંતે શીલ બોધી પ્રવચન આપશે, પોતાનો પરિચય આપશે. મારું નામ છે શીલબોધી. મારા પિતાનું નામ છે પરમાર દિલીપભાઈ અને મારા મમ્મીનું નામ છે કિંજલબેન. સવારે 5 વાગે ઉઠી નાઈને કસરત કરીને અમે ચા પીધો. ચા પીને અમે ચારિકામાં ગયા. ચોટીલા જઈને અમે દર્શન કર્યા. બૌદ્ધ ગુફા પર જ્યાં ચોટીલા અમને જમાયા. અમને ખૂબ ખૂબ આભાર. સુખી રહો, મંગળ રહો. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ સરસ વાત કહેવાય. આજે ચોટીલા થઈ રહ્યું છે, પણ સમાચાર પત્રોમાં ભંતીજી અમર બુધવાર થઈ રહ્યું છે કે જે ખરા અર્થમાં જે ક્રાંતિ રથ છે એ આગળ વધી રહ્યો છે. તો હવે આપણે અનાગરિકા સંઘ મિત્રાજીને આપણે વિનંતી કરી કે તેઓ પોતાની વાત રાખશે.
તેઓ ધર્મદેશના કરશે. નામ બોલો, પરિચય આપો. મારું નામ સંમિત્ર છે. અમે બીજા દિવસે ટાગોર બાગમાં ગયા હતા. અમે કાલે જે પ્લોટ લીધો એમાં બુદ્ધ વિહાર બનાવવાનું છે, અહીંયા દુધરેજ ગયા હતા. ત્યાં માનના લીધી હતી. જય ભીમ નમો બુદ્ધાય. જે અનાગરિક જે 7 શ્રામણે બન્યા હતા એમાંના સંઘ મિત્રજી આપણને પ્રવચન આપ્યું. તો હવે પછી બીજા અનાગરિક જે હિમાંશુ રાહુલભાઈ છે, તો આપણે એમને વિનંતી કરી કે તમે ઊભા થાઓ, પોતાનો પરિચય આપો, પોતાનું નામ બોલો, પોતાના પિતાનું નામ બોલો. મારું નામ હિમાંશુ યાદવ રાહુલભાઈ છે. જય ભીમ નમો બુદ્ધાય. ખૂબ સરસ, પણ નથી બોલી શકાતું. તો અનાગરિક સિદ્ધાર્થ નામ લીધા પહેલા જ આ પરિવર્તન છે કે જેમનું હજી નામ પણ નથી લીધું, કારણ કે આજે એમનો બર્થડે પણ છે, એટલે ઘરે જવાની ઉતાવળ હોય, માતા પિતા પણ તાલાવેલી હોય, આપણે સમજી શકીએ છીએ. જુઓ તો તમારું નામ, પરિચય, જય ભીમ નમો બુદ્ધાયથી શરૂઆત કરો. જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ સિદ્ધાર્થ. 5 દી અમે શિબિરમાં રહ્યા. 5 દિન આપણે શિબિરમાં રહ્યા. સાના માના ખાતા હતા. खाना वाना खाता था. केला खाता था. કેરી केरी खाती थी. कितना चार खाता था. सब दाता सुखी रहो, शंका मंगलो. जय भीम नमो बुद्धाय. બોલવું છે હવે. આ પરિવર્તન છે કે આનંદ ઉમંગ એ કોઈની પાસે ઉધાર લેવા જવાની જરૂર નથી હોતી. આપણે જે સંઘ છે એ ગુજરાત મહા મોનેસ્ટ્રી બનવાની છે, ત્યાં પણ આ સંઘ જઈ અને ભંતેજીએ પૂજા વંદના કરી હતી. બહુ મોટી વાત કહેવાય અને આપણા માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. તો આ પ્રવચન પતી ગયા બાદ હવે આપણે ભંતેજીને આગળની વાત ચલાવવા માટે માઇક આપીશું.